શહેરના પુણા ગામની ડેરીમાંથી શંકાસ્પદ 329 કિલો પનીરનો જથ્થો પકડાયો। સુરત શહેરમાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે। નકલી ઘી અને પનીર બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે શહેર પોલીસ અને મ્યુનિના ફૂડ વિભાગે શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી ફૂડ્સ પર દરોડા પાડી વેચાણ થાય તે પહેલા જ 329 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ પનીર સાથે પેકિંગ મશીનરી સહિત કુલ 95,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીએ પનીર 200માં લાવી 220માં વેચતો હતો। અંદાજે આરોપી અઢી વર્ષમાં હજારો લોકોના પેટમાં શંકાસ્પદ પનીર પધરાવી દીધું છે। સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલી એક ડેરી ફૂડ્સ પર સુરત સોગ ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવતા મોટા પ્રમાણમાં શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો। આ કાર્યવાહી સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી। રેડ દરમિયાન સ્થળ પરથી કુલ 329 કિલો લૂજ પનીર જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 65,800 જેટલી થાય છે। એસએમસીના ફૂડ વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરની ટીમે એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર ડી. મકવાણાને સાથે રાખી પુણા ગામ મારુતિનગર સોસાયટી વિભાગ 2ના પ્લોટ નં. 97 પર કાર્યરત A1 ડેરી ફૂડ્સ માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન ડેરીના માલિક સત્યવીર તારાસિંહ ધાકરે ઉ.વ. 28 હાજર મળી આવ્યો હતો, જે મૂળ રાજસ્થાનના ધોલપુરનો વતની છે અને હાલ ગોડાદરામાં રહે છે। દરોડા દરમિયાન ડેરીમાંથી કોઈ પણ બ્રાન્ડ વગરનું 329 કિલોગ્રામ લૂજ પનીર મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 65,800 રૂપિયા થાય છે। આ ઉપરાંત પનીર પેકિંગ કરવા માટેની પ્લાસ્ટિકની કોથળીઓ અને 30,000ની કિંમતનું એક સીલિંગ મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે। પોલીસે કુલ 95,800નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે। પકડાયેલા સંચાલકની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। તે કડોદરાથી માત્ર 200 પ્રતિ કિલોના ભાવે આ શંકાસ્પદ પનીર મંગાવતો હતો। ત્યારબાદ પોતાની દુકાને પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરી તે 220માં છૂટક અને અન્ય ડેરીઓમાં જથ્થાબંધ વેચતો હતો। સુરત શહેરમાં શુદ્ધ પનીરનો ભાવ અત્યારે 400ની આસપાસ છે, ત્યારે આટલા નીચા ભાવે પનીરનું વેચાણ ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, સુરત। સર, એસઓજીએ નકલી પનીર બાબતે શું કામગીરી કરી છે? એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે। આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક